હેલો એવરીવન, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો અત્યારે છે ને, અત્યારે નહીં, આજે છે શનિવાર અને અત્યારે વાગે છે 4:30. તો હું ને કબીર અહીંયા બેઠા જ. મને એમ થયું કે હાલો બ્લોગ ચાલુ કરું ને ભેરા ભેર માથામાં તેલ લઈ નાખું. તો મને લ્યો અને કબીર જોઈશ આ કંઈક ચેસનું નહીં. આમ તો મારો કબીર ઇન્ટેલિજન્ટ જ છે, નો ડાઉટ, પણ ક્યારેક ક્યારેક મમ્મી સામું છે ને ઇન્ટેલિજન્સ બધી નીકળી જાય છે. તો કેમ કે એને જોઈ લ્યો ત્યારે હું થોડીક વાર ઉપર શું એને જોઈ લીધું. આ ગોલ્ડીનું નહીં કહેતી, કપડાં ને બેગ ને બધું જોતો ચા ઢોળ્યો ને છે ને, ત્યારે મને થોડુંક એમ થાય, બહુ હર્ટ થાય, તકલીફ થાય દિલને કે આ બધું મારે કરવાનું છે ને. તો ફ્રેન્ડ્સ, ચાલો આજે શનિવાર છે, શનિવારની સાંજ થઈ ગઈ છે, ત્યારે સવારનો બ્લોગ ચાલુ કર્યો નહોતો અને હવે રેગ્યુલર મારા બ્લોગ હું ડેઈલી રૂટીનના અપલોડ કરીશ. અને માથામાં નાખી લો મસ્ત મસ્ત તેલ, કેમ કે કાલે રવિવાર છે ને, તો પછી વોશ કરી નાખું. વળી ક્યાંય જવાનું થાય તો જવાનું, એટલે કે જેમ કે ક્યાંય વધારે ક્યાંય ના જતા હોય અમે. હવે ઠંડી છે ને એના લીધે બહાર વધારે ક્યાંય નથી જતા, ઘર જ રહીએ છે. અને કદાચ સોના અને હિરેન ને આવે તો, કેમ કે હિરેન અહીંયા છે હજી 1-2 દિવસની રજા ઉપર, તો સડનલી પ્લાન બની જાય જવાનું તો જશું. તો આજે તેલ નાખ લઉં ને. તો હવે છે ને ફ્રેન્ડ્સ, મેં કેવું વિચાર્યું છે ખબર છે, મારે ફૂલ લોંગ હેર કરવા છે. તમારે છે ને ફૂલ લોંગ હેર કરવા છે. હવે મોઢામાં ના નાખ્યો ક્યાં કઈ તો ગોળી તો જો મારી કેમેરો સાફ નથી લાગતો ફોનનો. એને ઓલું હું ચોઈટું છે મને શું ખબર. ફ્રેન્ડ્સ કેવું કરે ખબર, ગોલ્ડી હું જ્યાં હું હોય ને તો કબીર ના હોય ને, એટલે એ પછી હું જ્યાં જ્યાં જતી હોય ને તો એ મારી પાછળ પાછળ જ ફેરા કરશે. જેમ કે હવે નીચેનું બધું કામ કરતી હોય છે તો એ અહીં નીચે બેઠો રહે દરવાજે. ઉપર જાય તો ઉપર મારે પાહે ઊભો રહે, પાહે રહે કે મમ્મી શું કરે છે, હું નથી કરતી. તો એ અને અત્યારે બપોરે એ નીચે જ સૂતો હોય, પણ મને હમણાં ઉપર આદત પડી ગઈ સુવાની બાલ્કનીમાં. બાલ્કની એટલે અમારે ઓલી બાજુનું જે પોચ રાખેલું છે ને ત્યાં. તો હું હજે તો સૂતી હોય ને તો પછી આખું ખોલું ને તો ગોલ્ડી મારી પાસે આવીને સૂઈ ગયો હોય, કેમ કે અહીંયા શોર શરાબો બહુ જ હોય છે કબીરભાઈનો. તો હું એમ કહેતી હતી કે હવે છે ને મારે ફ્રેન્ડ્સ ફૂલ લોંગ હેર કરવા છે મારે. હવે મેં છે ને આ વાળ કપાવવાનું બંધ કરી દીધું છે. હવે હું કાં કબીર મમ્મી ના લોંગ હેર સારા લાગે કે શોર્ટ બે નહીં? તો હું ટાંકી હારી લાગા, ટાંકી મૂંડી ગુડ ઓપ્શન. આમાં દુખે વાળ, કોઈ દિવસ વાળ દુખે? મને વાળ દુખે, તને દુખે? જો આ વાળ હોય ને આમ ક્યારેક મને એમ થાય કે વાળ દુખતા હોય તો આમ કે આવી તો એટલું દબાવું ના, એમાં મગજ ના હોય ને એમાં દુખ. હા મારામાં કેમ મગજ જ છે. ચાલો છે ને આજે રાતે ને રાતનું શું જમવાનું બનાવું એ તો પછી વિચારશું. પહેલાં મારે અત્યારે ઘરમાં થોડું ઘણું આડું કરવાનું છે, એ કરીએ અને આજનો આપણો બ્લોગ ચાલુ કરીએ. તો જો ફ્રેન્ડ્સ ઘણા એવા છે કે જે મારી યુટ્યુબ ચેનલમાં બ્લોગમાં આવે છે, જોઈને વયા જાય છે, લાઇક નથી કરતા, સબસ્ક્રાઈબ પણ નથી કરતા. તો લાઇક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો ફ્રેન્ડ્સ. તો આવા હું વિડીયો બનાવ્યા રાખીશ, નવા કંઈક. મારું કન્ટેન્ટ એક જ છે, રેગ્યુલર રૂટીન લાઈફ જે મારે રિયલ લાઈફ છે. કંઈક ફંક્શન હોય, કંઈક ત્યોહાર હોય, કંઈ લગ્ન પ્રસંગ છે તો એ પણ હું તમારી સાથે શેર કરું છું. ક્યાંય ફરવા જતા હોય તો એ પણ હું કરીશ. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો જો તો ઘરી આ ફ્રેન્ડ્સ ઘરમાં તો જો હાલ બે હાલ છે મારા. ઓ માય ગોડ, સોફી જોજે ગોલીની માથે ના પડતો. યા માલુમ ના, હું પડી જાવ તો પછી મને ક્યાં કીમડા મૂકવા જાય. ના ભાઈ, હવે હું 80 કિલોની નથી રહી. હવે ગોલ્ડ આજે છે ને સવારે ગોલ્ડીનું રહી ગયું હતું આ ફોર્મ કરવાનું, પછી મોઢામાં નાખવાનું સ્પ્રે, પછી સ્કીનમાં નાખવાનું સ્પ્રે. તો અત્યારે વારો આવ્યો ગોલ્ડીનો. હાલો બેક કરો, પૂછડું આપો. ચાલ ખાધી ના પૂછડી તો આખી પતળી થઈ ગઈ, પતળી.
પતળી પતળી થઈ ગઈ. જો આવી જાડી હતી આના જેવી છે. આ જેટલા વાળ દેખાય ને આટલા એટલા આ બધા ખરી ગયા. આ છે તારા જેવી પૂછું. મારા જેવી. તું જોવામાં પાતળી છે લેકિન અંદરથી માટી છે. રાવણની બીજી બેન. રાવણની પહેલી બેન હતી ને એનું નાક કપાયેલું હતું ને તારું નાક. તો ફ્રેન્ડ હવે અત્યારે છે ને અમે ગામમાં જવાનું મમ્મી દીકરાએ કેન્સલ કરી નાખ્યું અને કાલ રવિવાર છે ને એટલે હવાની ઘડીએ ગામ ખુલ્લું હોય તો કાલે જાવું. હું લઈ જાઉં. તારે તું આવીશ? એ શું છે? આમ નવા મોજા છે તેને પટ્ટા લાગેલા તો છે ને અત્યારે કબીર કહેશ કે મમ્મી મને મારો ફોટો લગાડી દેજે અહીંયા રાખેલો હતો ને એ ધીસ સાઈડ. તો ઈ છે ને રાખી આ સોક્સ મસ્ત છે જે મસ્ત છે ને એકદમ તારા જેવા. ઓફ કોર્સ મસ્ત. તો છે ને મેં બીજું કેન્સલ કરી નાખ્યું જવાનું કાલે સવારે જાવું એટલે આ લોકો કાલ સુધી રહેશે આપણે ડર કર્યા. તારે પેલા છે ને કબીર ઉપર એના ઓલું કહે છે ને ત્યાં એને ફોટો લગાડી દઉં એટલે એક એનું મને ક્યારનો મારી વાહે લાગ્યો છે કે મમ્મી લગાડ દે. ચલો મોસ્ટલી ઘણું કામ બાકી છે મારે. હેલો તો કબીરભાઈ કે પેલા મમ્મી મને ફોટો લગાડ દે. કર હા તું ટોણાઈ જોયો. કશું નહીં. ઓહો મારી એક તો મારા આંગળામાં લાગ્યું છે. લાવ પકડું. અરે તું કાઢ મને દે. અરે ભગવાન. તે દિવસે મેં જ કીધું આમ હરખો કર. જો ઉપરથી આમ કાઢવા ગઈ ને તો મારથી આવી તૂટી ગયો. મેં કે મારા અરે ભાઈ અરે યાર ઇતના સારા ફોટોસ મત દિખાવ આપ સબકો. હાલો ઉપર લગાડીએ. આ કબીરે લગાડી દીધો ફ્રેન્ડ્સ. તૂટી ગયો છે કે ના મમ્મી મારે આ ફોટો લગાડવો છે મારે ફોટો લગાડવો છે. થઈ ગયો. હાલો કોણ છે પાછે જયેશ બધું આમ કે હું આ કરી દે ઓલું કરી દે પણ પછી ને ટાઈમ મળે. બધું કામ જેટલું કામ હોય ને બધું પેન્ડિંગ રહી જાય. મારા રૂમનો મિરર કરવાનો હતો કબાટ. મારા રૂમનો મિરર કરવાનો હતો કબાટ લેવાનો હતો તો બધું કામ એમને એમ રહી ગયું. મને ખબર જ હતી કે આ કે અત્યારે કરીશું પછી એને ટાઈમ મળે નહીં કરવાનો લેવાનો કંઈ પણ. તો આ ફોટાના કામ રહી ગયા મારે ગોલમાં રાખવાના ફોટા કરાવવા તો એ કંઈ ના છે. આમ જો ગમે એ એક પતંગ દઈ દે તાર પાસે કઈ દડોય નથી દોરેય નથી દઈ દઈ ને હાલજે દે ને બાપા. એ ભગવાન છોકરો પતંગ ચોરી આવ્યો કોકની. અમારી અગાસી પર પતંગ આવી હતી ઘટલી બધી તો કબીરે લઈ લીધી. હવે ઓલો છોકરો કહીશ કે મને દે દઈ દે મારો દીકરો હાલ તો. હા હું આવી જ છું. આપણે કોઈનું રાખીને શું કરવું બોલ જોઈ. દઈ દે જોઈ બારું બસ બિચારો આજે દઈ દે પછી જો પતંગ પછી આવે એટલે નહીં દે હો ને. બસ તાર પાસે દોડ છે બસ. ક્યાં કઈ ખુશીમાં 50 રૂપિયા દોર હું પપ્પા પાસે મંગાવી લઈ. અહીંયા તો ઓલો સફેદ મળશે અહીંયા પપ્પા ગામમાંથી ઓલો આવે ને કલર વાળો ઈ લઈ છે. હજે 14 દિવસ બાકી છે. 14 ની 15 દિવસ બાકી છે. કાલે રવિવાર છે ને કાલે સવારે લઈ ઉડાડજે પપ્પા લઈ આવજે. ફ્રેન્ડ્સ હું અત્યારે જો પાછા પોતા મારું છું કેમ કે મને ખબર નહીં હોલમાં થોડાક મને છે ને લીટા દેખાતા અને મારું કેવું છે ખાતું કે મને એકદમ પરફેક્ટ જોઈએ કામ બધું. એટલે તો હું કોઈ કામવાળી નથી રાખતી કે કામવાળીનું મને કામ નથી ગમતે કરી લઉં. હું પોતા લગાવતી જાઉં ને હવે નવું કંઈક ખજૂરભાઈ વ્લોગ્સનું ચેનલ થયું છે. કદાચ આવતા પણ અહીં છે પણ અત્યારે મારે નજરે 1-2 આવી ગયા છે વ્લોગ તો હું સવારની જોઉં છું અને મને બહુ જ ગમે ખજૂરભાઈના વિડીયોઝ ને ખજૂરભાઈ બધું મને બધા વ્લોગ્સ ને બધા એના ચેનલને છે એ બધા ગમે. પણ આ ચેનલ મારી નજરથી ખબર નહીં કેમ હટી ગયું હતું તો હું અત્યારે હવે જોવા વળગી ગઈ છું બપોરની. 2-3 વ્લોગ જોઈ નાખ્યા છે અને સારું મારું કામ એ કરું છું. તો ફ્રેન્ડ્સ જોઈ લો અત્યારે હવે હું છે ને બધું કામ બામ પતાવી અને મમ્મી દીકરો ખાય છે ફરફુરિયા. ગોલ્ડીને આવું બધું ખાવાનું ના હોય એટલે જોઈશે બિચારો પણ શું કરીએ હેલ્ધી હોય એ જ ખાવાનું હોય ને. હા તા મને
મને આ બહુ મજા આવે ખાવાની, ચટપટા ઊંધિયું. આવી ગયા છે અહીંયા જો એક્સરસાઇઝ કરવા જઈશ ને બધાને આજે એક્સરસાઇઝ ફૂલ કરવાની છે. અરે પણ જાઓ તમે લાગી જાઓ, હાલ આમાં લાગી જાઓ, આમાં હે કાબીર પકડો ગુરુ અત્યારે મેં આશાપુરામાં આવી ગઈ પૂરી શાક ખાવા. આવી ગયા અમારા પૂરી શાક ફ્રેન્ડ્સ, જોઈ લો. વાવ, પૂરી તો જો ફૂલકા ફૂલકા પૂરી છે. હાથ ધોયા ભાઈ તમે? હે પલોઠી વાળીને બેસી જશે. હું તો પહેલી વાર આવી છે આશાપુરામાં ગાંઠિયા ખાવા. હું કોઈ દી ન થાય આવી. જઈએ આવતા હોય અવારને અવાર, રવિવારે. તો ફ્રેન્ડ્સ આજે સોમવાર છે અને અત્યારે સવારના 8:30 થાય છે. હું કબીરને બસ સ્કૂલે મૂકી આવી. આજે થોડુંક ઉઠવા મોડું થઈ ગયું હતું અને કાલે પછી મેં બહારથી આવ્યા, લંચ કર્યું ને પછી કંઈ વિડીયો બનાવ્યો નહોતો મેં. તો અત્યારે છે ને અહીં બેઠી હતી ને તો હું કહું મેં મારો કાલનો જે બ્લોગ છે ને પૂરો તો કરી નાખું. તો બસ હવે અત્યારે જો મારે નાસ્તો ને બધી બનાવવું છે. અને આ જો અહીંયા બેસી ગયો. આજે એને મારે નવડાવવાનો છે તો એને નવડાવી પણ દઉં. હવે નથી વાળ ખરતા એના. અત્યારે પહેલાં બહુ ખરતા હતા, હવે નથી ખરતા. તો હાલો જયેશ હજી હુતાસ તો હું ત્યાં સુધી થોડુંક નાસ્તાની તૈયારી કરી લઉં ને પહેલાં બ્લોગ પૂરો કરીએ. તમને સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.